વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો છે। વડોદરા શહેરના પાણીગેટ આયુર્વેદિક નજીકનું ગેરકાયદેસર દબાણ તોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બિલ્ડર દ્વારા કાસ નજીક દબાણ કરાયું હતું। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમનો સપાટો પાણીગેટ આયુર્વેદિક નજીકનું ગેરકાયદેસર દબાણ તોડવાની કવાયત હાથ ધરાઈ છે। બિલ્ડર દ્વારા કાસ નજીક દબાણ કરાયું હતું। નોટિસ આપવા છતાં પણ બિલ્ડર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। જ્યારે નક્કી કરેલા માર્જિનની બહાર આ દબાણ કરાયું હતું। 4 માળનું બિલ્ડિંગ બંધાઈ રહ્યું હતું। પાલિકા તંત્રને આ અંગે ફરિયાદ મળી હતી। આખરે પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। ઉદ્યોગનગર પાસે આવેલ રહેમાની પાર્કમાં આપણે આજે ઇલીગલ કન્સ્ટ્રક્શન કરેલું છે માર્જિનમાં, એ આપણે અત્યારે દૂર કરી રહ્યા છે અને સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી રહ્યા છે। હાલમાં આપણે જે આ બિલ્ડિંગ દેખાય છે એને અનયુઝ કરી રહ્યા છે અને કામગીરી આપણે ડિપાર્ટમેન્ટને સાથે રાખીને પોલીસની ટીમને સાથે રાખીને કરી। હવે જે બાજુમાં જ આવેલું દબાણ છે એનું સર્વે આપણે કર્યું હતું, તે સમયે સર્વે કરેલ છે અને એની પણ કાર્યવાહી જીપીએમસી એક્ટ મુજબની ચાલુ છે। વહીવટી વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ ઉદ્યોગનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે બિન પરવાનગી માર્જિનની જગ્યામાં ગ્રાઉન્ડ +3નું બાંધકામ છે, જે માર્જિનની જગ્યામાં બિન પરવાનગી તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડેપ્યુટી ટીડીઓ શ્રી અને તેમનો સ્ટાફ સ્થળ પર હાજર છે અને સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી અને દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે।